गुजरात के वडोदरा में दामाद द्वारा चाचा ससुर पर जानलेवा हमला किए जाने की घटना सामने आई है। गुजरात के वडोदरा में धवल ठक्कर नामक एक शख्स ने अपने चाचा ससुर पर जानलेवा हमला कर दिया, जिसके सीसीटीवी फुटेज भी सामने आए हैं। दरअसल धवल ठक्कर की अपनी पत्नी के साथ अनबन चल रही है और पत्नी पिता के घर रह रही है, जिससे नाराज धवल ठक्कर ने अपने चाचा ससुर जगदीश ठक्कर पर जानलेवा हमला किया है। धवल ठक्कर वडोदरा के जाने माने बिल्डर ग्रुप कान्हा ग्रुप से जुड़े हुए हैं। चाचा ससुर पर जानलेवा हमले मामले वडोदरा पुलिस द्वारा मामले की जांच की जा रही है। ધવલ ઠક્કરે હુમલો કર્યો હતો। છોકરી બાબતથી અમે જમાઈ છે આપણે છોકરી તે પહેલાથી 2 મહિના પહેલા મારા ફોનમાં બોલાચાલી થઈ છોકરીને મારતા હતા એટલે એ અદાવત રાખીને કાલે રાત્રે 11:15 વાગે 15-20 છોકરા લઈને આવ્યા હતા। હું ત્યાં છાણી બ્રિજ નીચે હતો, ગોદામાં પંપ છે ત્યાં અમારા માતાજીને મળશે તો બહાર સૂતો હતો તો આઈને ડાયરેક્ટ હુમલો જ કર્યો, લાકડીની પાઇપ લઈને આવ્યા। તો હું એટલી ઓળખતો નથી પણ સુનિલ કરતા હતા, કોઈ એકનું નામ ખબર છે ખાલી। તમને શેનાથી હુમલો કરવામાં આવ્યો? લાકડી છે, પાઇપ છે, એવું બધું। બાજુમાં એક ભાઈ હતા ખરી અને 2-3 ડંડા મારે લોકો લેવા દેવા વગર। હું તો બહાર ખાટલામાં સૂતો હતો, પછી મેં એમ્બ્યુલન્સ બોલાવીને પોલીસને ફોન કર્યો। એ લોકો 5-7 મિનિટ મારી નીકળી ગયેલા। કોણ છે, શું વ્યવસાય કરે છે? ધવલ ઠક્કર છે, બિલ્ડર છે, કાના ગ્રુપ પર। 2 મહિના પહેલા મારઝૂડ કરતા હતા એટલે હું બોલ્યો હતો, એમાંથી માથાકૂટ થઈ ગઈ।